સુરતની સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સામે પુલ નીચે કોલસા ભરેલા ડમ્પુરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયરે આગ કાબૂમાં લેતા સદનસીબે જનહાનિ ટળી. સુરત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની સામે આવેલા પુલ નીચે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં કોલસો ભરીને જઈ રહેલા એક ડમ્પરમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ધબકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ડમ્પર સળગી ઉઠ્યું હતું. બનાવને પગલે ઘટના સ્થળે ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડમ્પરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ આ ઘટના બની હોવાથી સચિન જીઆઈડીસી પોલીસે પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈ વાહન વ્યવહાર નિયંત્રિત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહીં હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.